હવે જાગી પણ જો 11 વાગ્યા. મારે થોડુંક કામ છે એટલે બહાર જવાનું છે, તો પછી મળીએ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ઉમ્મીદ કરું કે બધા મિત્રો મજામાં જ છે. તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ. અમદાવાદથી મિત્રો આવી ગયો અને અમદાવાદથી આવીને પહેલાં આવ્યો કેરાળા. મારે થોડુંક કામ હતું એટલે હું કેરાળા આવેલો છું. આ છે અમારો મિત્ર પરવીન. કેમ છો બધા? મજામાં જ છો? આ અમારા યુટ્યુબર છે જનક બાંભણિયા, જનક વ્લોગ ઓફિશિયલ. આ ચેનલને તમે લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને રોજના નવા વિડીયો પણ આવશે. સવારમાં 8 વાગ્યા રોજ અપડેટ થાય, અપલોડ કરશે, એટલે વિડીયો તો જોવાનું તો ભૂલતા જ નહીં. તો બોલો, બાકી કામ હતું એટલે આવ્યો હતો ભાઈ કેરાળા. એ આવ્યો કેરાળા. આમ થાય અમે કેદુના હારે ભણતા આમ તળાજા, પછી કઈ ભેળા થતા નહીં એટલે દોરો કરાવવા આવ્યો તે ભેળા. નવીરાજ ન રહી, આમ તો કઈ આવે નહીં. એમ ભાઈ આમાં નવીરાજ જ્યાં રહી એટલે ભાઈ તમે બ્લોગમાં જોવો છો ને કેટલું કામ હોય. તો આજ પરવીન અમારે ભેગો થઈ ગયો. આમ ભાઈ બંને છે, સબસ્ક્રાઈબર છે, બધું. એટલે તમે સપોર્ટ કરો અમારા જનકભાઈને, થોડોક બધા તમે સપોર્ટ કરો તો સારું પડે એમ. અને વિડીયો તમે આમ બધા રોજ આવશે, આમ તમને મજા જ આવશે વિડીયો. બોલો બાકી જનકભાઈ. સારું, તો મારે હજી ઘરે જવાનું છે કેરાળા, મારા ઘરે ને પછી મારી ના ડુંગળીના દાડિયા છે એટલે આજ વહેલા થોડુંક નીકળવું પડશે. તો પરવીન તારે કઈ કેવું? તો સોડા બોડા પીવી છે? નહીં, હો અત્યારે ઉતાવળ છે. એવું છે? સારું, તો હાલો મિત્રો, પછી મળીએ. ફાઇનલી મિત્રો કેરાળાથી હું આવી ગયો ઘેરે, જમી લીધો અને હવે ડુંગળી ખેંચવા જાઉં. દાડિયા છે ત્યાં આંટો મારવા. મિત્રો ફાઇનલી હું નાઈ ધોઈને જાઉં છું દાડિયા કરવા. ડુંગળી ખેંચવા દાડિયા કરવા આટો મારું છું. દાડિયા અમદાવાદનો મારે વિડીયો અપલોડ કરવાનો છે, ભાગ 2. હજી એડિટ કરવાનો બાકી છે, એટલે એડિટ થઈ જાય પછી મેગી દઈશ. નહીં તો એડિટિંગ કરવાનું બાકી છે. અમદાવાદનો સરસ વિડીયો બનાવેલો છે, ભાગ 2. એ જોવાનું ના ભૂલતા. એ વિડીયોની લિંક હું તમને બાયોમાં નાખી દઈશ, જોવાનું ભૂલતા નહીં. ચાલો તો મિત્રો પછી મળીએ. તો મિત્રો હું અત્યારે અહીંયા અમારી આ બીજી વાડી છે, આ જુઓ. ત્યાં કારુનો આમ તો 3-4 કલાકથી બેઠો છું, કેમ કે અમદાવાદનો અમારો વ્લોગ શૂટ કરેલો હતો મેં. તેનું એડિટિંગ હજી બાકી હતું. પાર્ટ 2નું. પાર્ટ 1 મેં એડિટ કરીને અપલોડ કરી દીધો હતો, અમદાવાદ હતો ત્યારે જ. પછી પાર્ટ 2 કાલ મેં બનાવ્યો હતો દિવસે, એટલે મારે પરીક્ષા હતી એટલે કાંઈ એડિટિંગ કરવાનો ટાઈમ નહોતો મળ્યો કાલે અમે સવારમાંથી આવ્યા, 4-5 વાગે અમે ઘરે પહોંચ્યા હતા. પછી આવીને સૂઈ
સૂઈને પછી પાછો થોડોક 11 વાગે જાગ્યો હતો કે મારે બારગામ જવાનું હતું, થોડુંક કામ હતું. પછી પાછો બારગામથી આવીને થોડુંક વાડીનું કામ હતું તે કર્યું હતું, એટલે નવરાઈ નથી મળી. અને આજનો વ્લોગ એથી થોડોક ટૂંકો હશે, કેમ કે આજ વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહોતો રહ્યો. અને અત્યારે હું 3-4 કલાકથી આવીને વિડીયો એડિટિંગ કરું છું. અને અમદાવાદનો વ્લોગ છે ને તે સુપર 1 નંબર વ્લોગ બનેલો છે. અમે ઓલો પુલ રિવન ફંડ પુલ છે ને ત્યાં ફરવા ગયા હતા, તેનો મેં વ્લોગ બનાવ્યો હતો સુપર. તો મિત્રો તમે હજી વિડીયો ન જોયો હોય તો બાયોમાં હું તેની લિંક આપી દઈશ, ત્યાંથી તમે જોઈ લેજો. અને નકર મારી આઈડીમાં સર્ચ મારજો. આ વિડીયો પછીનો બીજો તી હશે, પહેલો જ વિડીયો. આમ તો તેમાં થંબનેલમાંથી જ તમને ખબર પડી જશે. 1 નંબર વિડીયો બનાવેલો છે મેં. તો મિત્રો એ વિડીયો જોવાનું ના ભૂલતા. હવે હજી મારે 3-4 કલાક થઈ ગઈ છે, તોયથી હજી મારે એ વ્લોગ 12-13 મિનિટનો જ છે. તો હજી થોડુંક એડિટિંગ બાકી છે. અડધી કલાકમાં એડિટિંગ હજી કરી નાખી હું, પછી વિડીયો અપલોડ કરી દઈશ. અને સવારમાં આ વિડીયો અને અમદાવાદનો પાર્ટ 2 બ્લોગ વિડીયો બે તમને જોવા મળશે. અને જો મિત્રો તમને આજનો મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. અને તો ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત, જય મા મોગલ. હવે મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. તો મિત્રો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ન ભૂલશો. અને અમદાવાદ વાળો વ્લોગ અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો. તો મળીએ મિત્રો આપણે કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય. મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. તે હવે મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય મા મોગલ. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. આજ બ્લોગ થોડોક ટૂંકો બનાવેલો છે, કેમ કે હું આજ સૂતો હો, અમદાવાદથી આવ્યો છું સવારમાં વહેલો એટલે. તો મિત્રો હવે આપણે કાલે મળીએ નવા બ્લોગ સાથે. ને જો વિડીયો સારો લાગ્યો હોય આજનો ટૂંકો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. તો ટાટા, બાય બાય.